નમસ્કાર મિત્રો, ફ્રેન્કભાઈ ભરતમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે ધોકાવાડા ગામમાં આવ્યા છીએ, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હમીરભાઈ સાથે આજે વાત કરીશું, જે સ્થાનિક સ્વરાજ્યની અંદર ધોકાવાડા તાલુકા જે સીટ છે ત્યાં તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. હમીરભાઈ, તમને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી, તેના પર શું કહેવા માંગશો કે શા માટે તમને પહેલાં તો ટિકિટ આપી? જુઓ, પાર્ટીનો વફાદાર આદમી છું, બરાબર. પાર્ટીનું આજે હું 10 મહિના થયા રાતથી ઘરના કામ મૂકીને પાર્ટીનો મારા નેતાથી કોન્ટેક્ટ છે. બધું પાર્ટીની ક્યાંય સભાઓ હોય, બરાબર, અહીંયા કાયમ હું હરેશે હાજરી પુરાવું છું અને જે અમુક જે અહીંયા આપણે અસુવિધા છે એને વાચા આપું છું, બરાબર. અને ગ્રુપમાં જે આપણા વિડીયા જતા હોય એ બધા અમારા નેતા બધા જોતા હોય છે કે જે આપણી સમસ્યા છે એને અમે આ સત્તા પક્ષ સામે, બરાબર, અમે બધે અમે લડી રહ્યા અમે અને અવાજ ઉઠાવી રહ્યા, બરાબર. અને અમારે અહીંયા હું અમીરભાઈ ડુંગરભાઈ આહિર મારા ધર્મપત્નીને ધોકાવાડા 3 સાતપુર તાલુકાની ધોકાવાડા સીટ ઉપર ટિકિટ આપી છે, એટલે હું આમ આદમીનો આભાર માનું છું, બરાબર. અને બીજી અહીંયા તો સમસ્યા બહુ છે અને હું આજે 30 વર્ષથી અમે ગાંધીધામમાં આદિપુર રહેતો તો 18 વર્ષને હરે જ્યારે તકલીફ પડતી કાયમ મેં મદદરૂપથી સમાજ સેવા કરી છે. સાંતલપુરની અંદર અમીરભાઈ સૌથી મુખ્ય સમસ્યાઓ શું છે તમને લાગે છે? જો સાંતલપુરમાં તો કોઈ સમસ્યાની કોઈ પાર જ નથી, બરાબર. એક તો પહેલાં આપણે 30 વર્ષના ભાજપનું શાસન છે, બરાબર. પહેલાં તો એક બસ સ્ટેશન નથી, બરાબર. ત્યારે મુસાફરીને કાંઈ જવું હોય તો, બરાબર, આપણે બેસવાની કોઈ સગવડ નથી, મુસાફરને તડકે બેસવું પડે છે, બરાબર. અને એક બેન દીકરીને કંઈ બહાર ગામથી આવવું હોય, બસમાં આવે તો ઉતરીને એને કોઈ શૌચાલયની કોઈ સગવડ નથી, બરાબર. પછી બીજું કે સાંતલપુરના અત્યારે રસ્તા જુઓ, ગટર ઉભરાય છે, બેન દીકરીને અત્યારે કેટલી તકલીફ પડે, કઈ ઉમાં હોંડાથી પડે છે, બરાબર, કઈને ફ્રેક્ચર થાય છે. એટલે કોઈ આપણે તો અહીંયા કેટલી સમસ્યા એવી તો છે ને એની કોઈ વાત જ ન કરીએ, બરાબર. આ સરકારમાં કોઈ અને એના આ નેતાનું કોઈ આગળ કોઈ સાંભળતું છે નહીં, બરાબર. એટલે અને પબ્લિક સમજી જ ગઈ છે, હવે પરિવર્તન નિશ્ચિત છે. તે છતાં ભાજપને ગઈ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજમાં જીતાડવામાં આવી હતી, તો હજી પણ ઘણા લોકોનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પાછી પણ આવી જશે એમ. ના, એ ખોટી વાત છે. પબ્લિકે મન બનાવી જ લીધું છે કે આમ આદમી પાર્ટી અમારા જે ક્રાંતિકારી નેતા છે, અત્યારે પબ્લિક સારું અહીંયા ગુજરાતમાં રાત દી મહેનત કરે, જેલમાં જાય છે, બરાબર, એના સારું લડે રહ્યા કે આ તાનાશાહી સરકાર સામે અમારા નેતા રાત દી, અને ખબર જ છે કે તાનાશાહી સરકારને વગર વાંકે જેલમાં પૂરે, બરાબર. તો એને પબ્લિક આજે યુવા વર્ગ અને પબ્લિક જાણી જ ગઈ છે કે આમ આદમી પાર્ટી આપે વિજય થશે અને પબ્લિકે નિશ્ચિત કરી લીધેલ છે. તમે હમણાં જ કીધું કે પબ્લિક નિશ્ચિત કરીને બેઠી છે આમ આદમી પાર્ટીને, પણ તે છતાં કોંગ્રેસને પણ આ વખતે બહુ વધારે જન સમર્થન મળી રહ્યું છે, એમાં તમારું શું કહેવું છે? ના, કોંગ્રેસ તો જો હમણાં 15-20 દી પહેલાં જ વધતા હતા રહ્યા. બધી આખા સાંતલપુરના પબ્લિકે જોયું છે, કોઈ ટિકિટ લેવા રાજી નહોતું, બરાબર. જ્યારે અત્યારે ચોમાસું આવે અને દેડકા કેમ ડ્રા કરે એમ અત્યારે નીકળ્યા છે કોંગ્રેસવાળા, બરાબર. આજે અહીંયા જેટલી અસમસ્યા છે આજ સુધી સત્તા પક્ષ સામે કેમ વિરોધ નથી કર્યો એને, કેમ અવાજ ઉઠાવ્યો નથી? અમે 10 મહિના થયા અમે સત્તા પક્ષ સામે આજે અમે વિરોધ કરી અને વાચા આપી રહ્યા કે ભાઈ અહીંયા સત્તા તમે 30 વર્ષ થયા, તમારી સરકાર છે તો આ સમસ્યા કેમ હલ નથી થતી? અમે કાંઈ સત્તા પક્ષ સામે વિરોધ કરીને એ કેમ નથી બોલતા? મરીનો મગ કેમ નથી પાડતા? એટલે પબ્લિકને અત્યારે ખબર જ છે કે અત્યારે આપણે ચૂંટણી આવી એટલે કોંગ્રેસવાળા ડ્રા કરવા નીકળે રહ્યા, બરાબર. પબ્લિક જાણે જ છે કે ભાઈ અત્યારે એને ખબર જ પબ્લિકને પડી ગઈ છે કે અત્યારે ચૂંટણી આવી એટલે એ સક્રિય થયા છે. નકર 5 વર્ષ સુધી એ કેમ સત્તા પક્ષ સામે કોઈ અવાજ નથી ઉઠાવ્યો? ખાતર નથી જડ્યો, ટોલ નાકાની છે પ્રશ્ન, પછી કચેરીનો પ્રશ્ન છે, પછી શૌચાલયનો પ્રશ્ન છે, તો કેમ આજ સુધી સત્તા પક્ષ સામે અવાજ નથી ઉઠાવતા? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજા ઉપર આક્ષેપો કરતી હોય છે, એ આક્ષેપો ઉપરથી એ તારણ કાઢી શકાય કે એકબીજાને જ આક્ષેપો થઈ રહ્યા છે, અને જે સત્તા પક્ષને તમે જ હમણાં કહેલું કે સત્તા પક્ષે કામ નથી કરેલા, તો એ છતાં સત્તા પક્ષ ઉપર આક્ષેપો કેમ નથી થતા? કેમ આક્ષેપ કરી છે ને, ક્યાં કામ થયા અહીંયા, બરાબર. વાડીએ જાઓ તો એક ધકે કામ નથી થતું, બરાબર. ટોલ નાકું આપણે સત્તા અહીંયા છે, આપણે સ્થાનિક છે, ટોલ નાકું ભરવું પડે, બરાબર. એક ધકે કામ નથી થતું,
આપણે અહીંયા 2 દી બગડે, બરાબર. જવું હોય તો અહીંયા 30-40 કિલોમીટર આપણે વારી જવું પડે, તાલુકો સાતલપુર. તો આપણે વારી કેમ જવું પડે? કાં તો તલાટી ન હોય, કાં તો ટીડીઓ ન હોય, કાં મામલતદારનો એક દી જાય તો કે આ નેટ નથી હાલતું. એટલે પબ્લિક તો ત્યાં ત્રાહિમામ પુકારી જાય છે. અને અમે આજે કચેરીનો આ બધો અમે અવાજ ઉઠાવ્યો છે. કોંગ્રેસવાળા કેમ નથી બોલતા? કેમ ચૂપ છે? બરાબર. અને જે હમણાં 720ની આજુબાજુમાં ફોરમ પાછા ખેંચવામાં આવ્યા હતા, તો તમને પણ કોલ કે એવું કંઈ આવ્યું હતું? અમારા માથે ખૂબ દબાણ થયું હતું, બરાબર. તે મારા માથે જે મેન્ડેટ મને જ આપ્યા હતા પાર્ટીએ, અમારા માથે બહુ દબાણ કર્યું હતું. તમે એને જે થાય ને એટલા પ્રયત્ન સરકારે ભાજપ પારે કર્યા હતા, પણ અમે એનાથી બિયાણા નથી અને અમે જનતાનો વિશ્વાસ તોડ્યો નથી, બરાબર. અત્યારે જેનો જનતાને મતનો અધિકાર છે પ્રતિનિધિ ચૂંટવાનો, બરાબર, તો બિનહરીફ કરીએ તો એનો કોઈ મતલબ નથી. જનતાનો કોઈ પ્રતિનિધિ તો આપણું લોકતંત્રનું ખંડિત છે. એટલે અમે જનતાનો વિશ્વાસ તોડ્યો નથી, બરાબર. અને અમે એટલે જે અને પબ્લિક ચુકાદો દેશે અમને એવો વિશ્વાસ છે. અમે જંગી બહુમતીથી વિજય થાય છે એવો અમને વિશ્વાસ છે. તમારા હરીફ ઉમેદવારો વિશે કોઈ મેસેજ આપશો તમે? અમારા જો હરીફ ઉમેદવાર છે કે આજે 5-5 વર્ષ થયા એને પ્રતિનિધિ ચૂંટાણ મળ્યા, ક્યાંય દેખાડ્યા નથી. અત્યારે પબ્લિક પૂછે જાય અહીંયા મત લેવા કે જીવણભાઈ 5-5 વર્ષ તમે ક્યાંય ગયા હતા, બરાબર. અને અત્યારે અમારે જે સામે કોંગ્રેસનો ઉમેદવાર છે એ નવો માણસ છે, બરાબર. કોઈ એને ઓળખતું નથી. ક્યાંય જાય તો એ આજે શું વિકાસના કામ કરશે. અને મને તો આજે ગમે ત્યાં જાઉં તો મારા આજે મને એટલો વિશ્વાસ છે કે મારો અવાજ ગમે તે કચેરી મારો અવાજ ગુંજ છે એવો મને વિશ્વાસ છે. અને મને બધા ઓળખે છે કે અમીરભાઈ આવશે તો અહીંયા જે આપણા અસુવિધા છે એને વાચા આપશે એવો પબ્લિક બધે નિર્ણય કર્યો છે. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતા અમીરભાઈ, અને તમે સાંભળ્યું જ કે તેઓએ તેમનો પક્ષ રાખ્યો અત્યારે, અને આખી સમજૂતી સાથે સમજાવ્યું એમને કે કેવી રીતે એ કામ કરશે, અને અત્યારે જે માહોલ છે સ્થાનિક સ્વરાજ્યમાં એ કેવી રીતે આખો માહોલ અત્યારે સર્જાઈ રહ્યો છે. અને એ તો જોવાનું રહ્યું કે કોણ જીતશે અને કોણ હારશે, પણ તમે જોતા રહો ફ્રેન્કભાઈ ભરત.